भवसंभव भीतिभेदनं सुख संपत् करुणानिकेतनं। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहु नमी चरण सरोज तमारा वंदु कर जोड़ी प्रभु वंदु कर जोड़ी। चरणे शीश धराथी शरणे शीश धराथी दुख नाख्या तोड़ी नारायण नर भ्राता त्रिज कुल तनुधारी प्रभु त्रिज कुल तनुधारी। पामर पतित उद्धारा पामर पतित उद्धारा अगणित नर नारी नित्य नित्य नाम लीला करताय विनाशी प्रभु करताय विनाशी। 68 तीर्थ चरण 68 तीर्थ चरण कोटि गया काशी पुरुषोत्तम प्रगट नु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे। काल करमथी छूटी काल करमथी छूटी कुटुंब सहित तरसे अवसर करुणा निधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी। कलरूपिणी जहसिता यस्या शिवे मंगलम नेत्रे मंगलदेश विलसिता नूनां परं मंगलम वक्रं मंगलकृच पादचलिता यस्याखिलं मंगलम सोऽयं मंगलमूर्तिराशु जगतो नित्यं प्रियान् मंगलम। नमः करो विश्वपालने कर करे कहो भक्ति बाळने अरज मारे ओर माधरो विपत मारे श्री हरे हरो अवरयाशरो मारे नथे सर्वजनने शोक हो कथे कठिन काल यापचोदणी सुखद श्यामळा मुक्तनामणि अमरनापते आशता हरे रसिक राखजो लाज मारे प्रणत पाळ छो सर्वना प्रभु दीन दयाळ छो विश्वना विभो विमल मूर्ति ओरमावसो नजरथे प्रभु दूरनाथ शो अधिक त्रासने तोड़ी नाखजो ब्रह्मानंदने पास राखजो
હે વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં કોટી કોટી વંદન તથા સત્સંગી જીવનના રચયિતા એવા શતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન તથા જેમણે સત્સંગી જીવનને વહેડાવ્યું છે એવા સુરત મુનિના ચરણોમાં કોટી કોટી વંદન તથા આપણા સૌના આદિગુરુ એવા મોટાબાના ચરણોમાં કોટી કોટી વંદન તથા કથાનું રસપાન કરી રહેલા સર્વ ભાવિક ભક્તજનોને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વિક્રમ સંવંત 2079 વૈશાખ સુધી બારસ અને આજે મંગળવાર છે. આજે તરઘરી ગામને આંગણે જે પંચ દિનાત્મક સત્સંગી જીવનની કથા પારાયણ ચાલતી હતી એનો આજે અંતિમ દિવસ છે. આજે કથાની પૂર્ણાવતી છે. તો આપણે સૌ આજે છેલ્લા દિવસે કથા ગંગામાં સ્નાન કરીએ કે કાલે અવનવા ચરિત્રો આવ્યા હતા. મહારાજ ગઢપુર ગામની અંદર પધાર્યા અને સંતો ભક્તોને ગામડે ગામડે વિચરણ કરવા માટે મોકલા છે. અને જ્યારે સંતોને દેશી લોકોએ માર માર્યો ને ત્યારે મહારાજે ફરીને ગઢપુરમાં તેડાવ્યા છે. અને પછી વળી પાછા સંતોને ન ઓળખે એવા કરી અને દેશ દેશાંતરમાં ગામડા ફરવા માટે મોકલા છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, અનેક લોકોને શરણે લેતા લેતા પ્રભુ આજે જેતલપુર ગામને આંગણે પધાર્યા છે. અને જેતલપુર ગામમાં આવ્યા ને ત્યારે પ્રભુએ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો છે અને યજ્ઞની તૈયારીઓ થવા લાગી છે. અને મહારાજે સભાની અંદર એમ કીધું છે કે જે 10 મણ અનાજ 10 કિલો અનાજ દળશે ને એના તમામે પાપો બળી જશે એવો મહારાજે સભાની અંદર કીધું છે. ત્યારે સારા એ ગામના લોકોએ આજે અનાજ દળવાનો પ્રારંભ કર્યો છે. ત્યારે ગામની જેતલપુરની એક વેશ્યા કણિકા કહેતા લક્ષ્મીબાઈ, એના પણ મનમાં એમ થયું છે કે આજે હું પણ અનાજ દળું અને મારા પાપને માંથી હું મુક્ત થાવ, કે કેટલાય જન્મોથી હું પાપ કરતી આવી છું એમ નિર્ધાર કરીને આજે એણે પણ અનાજ દળવાનો સંકલ્પ કર્યો અને અનાજ દળ્યું છે. અને જ્યારે અનાજ દળી અને લોટ ઢગલામાં નાખવા આવ્યા ને ત્યારે એને અટકાવવામાં આવ્યા છે કે અરે બાઈ, તું એ લોટ ઢગલામાં ન નાખીશ કેમ કે તું તો પાપણી છો. ત્યારે એમ બધા ના પાડવા મળ્યા ને ત્યારે અવાજ આવ્યો. ત્યારે પ્રભુએ પૂછ્યું કે શું ત્યાં હલચલ થાય છે? ત્યારે ભક્તો આવીને કીધું કે મહારાજા લક્ષ્મીબાઈ વેશ્યા છે અને એ લોટ આપણા ઢગલામાં નાખે છે ને નાખશે તો આપણે એના અડેલું આપણે ખાવું નથી. ત્યારે મહારાજ કહે કે નહીં, અહીંયા આવો, એ લોટને લાવો, અમને આપો. અને મહારાજે લોટ માંગ્યો અને કીધું કે ગંગામાં આ લોટ તમે ઘરે લઈ જાઓ અને આ લોટમાંથી અમારા માટે થાળ તમે બનાવજો, કે આ લોટ તો અમારે જમવો છે. એમ કહી અને લક્ષ્મીબાઈના હાથમાંથી લોટ લીધો અને ત્યારે બધાય તો બોલવા માંડ્યા. ન બોલવાના શબ્દ બોલ્યા પણ પુરુષોત્તમ નારાયણ કહે કે આજે તો અમારે એના હાથે દળેલો લોટ જમવો છે. એટલે મહારાજે એના હાથમાં પાટા બાંધેલા જોયા ને એટલે પ્રશ્ન કર્યો છે કે લક્ષ્મીબાઈ, આ તમારા હાથમાં કેમ પાટા બાંધ્યા? ત્યારે લક્ષ્મીબાઈ એમ કીધું કે મહારાજ કે આ હાથે કરીને કઈ દિવસ ઘરના કામ કર્યા નથી અને આજે મેં આ 10 કિલો લોટ દેળો ને એટલે મારા હાથમાં ફરફોલા પડી ગયા, પણ એ ફરફોલા ફૂટ્યા અને એનું લોહી એની અંદર ન પડે ને લોટમાં અપવિત્ર ન થાય એના માટે મેં આજે આ હાથમાં પાટા બાંધ્યા છે. એમ કહીને હાથના પાટા ખોલ્યા અને પુરુષોત્તમ નારાયણે પણ હાથ બતાવ્યા ને ત્યારે એના હાથમાં પણ આજે ફરફોલા પડેલા જોયા. કેમ કે ભગવાનની મૂર્તિ સંભાળતા સંભાળતા અને પોતાના પાપ જે થયા હતા ને એને પસ્તાવો થતો હતો. એટલે પસ્તાવો થતાં થતાં અનાજ દળ્યું ને એટલે આજે એમના ભેગા ભગવાન ભળાને હારો એનું પાપ પણ દળાણું. મહારાજ કહે કે લક્ષ્મીબાઈ, તમે જ્યારે લોટ દળતા હતા ને ત્યારે દાણા નહોતા દળાતા પણ તમારા પાપ દળાતા હતા. એવી રીતે લક્ષ્મીબાઈને મહારાજે પાવન કર્યા અને કીધું કે આજ પછી તમને ક્યારેય સંકલ્પ થશે નહીં. એ મહારાજે વરદાન આપ્યું પણ કીધું કે લક્ષ્મીબાઈ, તમે કોણ હતા ખબર છે? ત્યારે કહે કે અરે મહારાજ, મને તો શું ખબર હું કોણ છું. ત્યારે મહારાજે ઓળખાણ કરાવી કે તમે સતયુગની અંદર જ્યારે
પિંગલા નામની વેશ્યા હતા અને તમને દત્તાત્રેય ભગવાનનો યોગ થયો તો ત્યારે આશીર્વાદ આપ્યા હતા કે ઘોર કળીકાળની અંદર પુરુષોત્તમ નારાયણનો યોગ થશે અને જ્યારે તમે લોટ દળશો ત્યારે તમે પાપમાંથી મુક્ત થશો. એવી રીતે મહારાજે લક્ષ્મીબાઈને પાપમાંથી મુક્ત કર્યા ને ત્યારે એનો જે મેલ હતો ને ભગવાનને કૃષ્ણાર્પણ કરી દીધો અને જેતલપુરની અંદર આજે એ મોલ હજી મોજૂદ છે દર્શન કરવા માટે. એટલે જ્યારે જેતલપુર જાઓ ત્યારે એ મોલના દર્શન કરજો. એવી રીતે મહારાજે જેતલપુરની અંદર મહા મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાવતી કરી અને મહારાજ આજે ડભાણ ગામને આંગણે પધાર્યા છે અને ડભાણમાં પણ મહારાજ આજે યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો છે અને યજ્ઞનો પ્રારંભ થયો. પણ આ બાજુ જોબન પગી એટલે ખૂંખાર ડાકુ વડતાલના એણે સમાચાર સાંભળ્યા કે સ્વામિનારાયણની માણકી છે ને બહુ પ્રતાપી છે. સ્વામિનારાયણમાં કઈ પ્રતાપ નથી, એની માણકીમાં પ્રતાપ છે કે ઈ માણકી ઘોડી ઉપર જે બેહે ની ભગવાન થઈ જાય. એટલે હાલો આપણે ઈ માણકી ચોરવા માટે જવું છે એમ નિર્ધાર કરીને જોબન પગી આજે ડભાણમાં માણકી ચોરવા માટે આવ્યા છે. પણ દિવસે તો કઈ માણકી ચોરી શકાય નહીં, કેમ કે લોકોની અવર જવર હોય એટલે ચોરવામાં કઈ ફાવટ ન આવે. એટલે જોબન પગી આજે વેશ પલટો કરીને આવ્યા છે કે કોઈ ઓળખી ન જાય, નકર એને ભાળે જાય તો બધાય ભાગવા મળે. પણ આજે એને એમ થયું કે અમારે મૂળ વેશમાં જવું નથી એટલે વેશ પલટો કરીને આવ્યા છે. અને રાત્રે જ્યારે ઘોડશાળાની અંદર ઘોડી ચોરવા ગયા ને ત્યારે ઘોડીએ ભગવાને દર્શન આપ્યા. કોઈને પાણી પાય છે, કોઈને માથે હાથ ફેરવે છે અને જોબન પગી તો આખું ચોળવા માંડ્યા કે આ શું એમ. વળી પાછા જ્યાં મહારાજ પોઢ્યા હતા ત્યાં જઈને જોવે તો ત્યાં પણ મહારાજ પોઢેલા છે. એમ ભગવાને ઘોડીએ દર્શન દીધા અને જોબન પગી 3 રાત્રિ સુધી જાગ્યા પણ ક્યાંય ફાવટ આવી નહીં. એને એમ થયું કે હું ચોરી કરવામાં ક્યારેય હાર્યો નથી, ક્યારેય મારી જીત થઈ નથી. એવું નથી બન્યું કે જ્યાં હાથ મારું ને ત્યાં મારી જીત જ હોય, પણ આજ કેમ આમ થઈ રહ્યું છે. ત્યારે અંતરમાંથી અવાજ આવ્યો કે જેની પાસે છૂટવાનું હોય ને એની પાસે જોબન આજે તું ચોરી કરવા આવ્યો છો, કે એના શરણે થઈ અને તારું જીવન સમર્પિત કરી દે તો પાપમાંથી મુક્ત થઈ જઈશ ને તારા જીવનું રૂડું થશે. એટલે 3 રાત્રિ સુધી જાગ્યા છે પણ કાંઈ ઘોડી ચોરી શીખા નહીં. અને પછી જોબન પગી સવારમાં જ્યાં મહારાજ સભા કરીને બેઠા છે ને ત્યાં આવ્યા અને ભગવાનના ચરણમાં પડ્યા કીધું કે ભગવાન મને તમારા શરણે લ્યો. અને ભગવાને કીધું કે લ્યો હાથમાં પાણી અને વ્રતમાન ધરાવીએ કંઠી ધારણ કરાવીએ છીએ. આજથી દારૂ માંસ ચોરી એમ વટલવું નહીં ને વટલાવું ને એવા 5 નિયમો ધરાવ્યા ને ત્યારે જોબન પગી હાથમાં પાણી એમનેમ રાખ્યું. મહારાજ કે નીચે મૂકી દો. ત્યારે કહે કે મહારાજ આ પાણી નીચે મૂક્યા જેવું નથી, કેમ કે મેં તો બહુ પાપ કર્યા છે કે મારા પાપ તો હું તમને કેટલાક ગણાવું. મહારાજ આ તમારું તેજદાર વિશાળ ભાળ છે ને એ હું જ્યારે પાપ નીચે મૂકીશ ને તો એ પણ કાળું થઈ જશે. ત્યારે મહારાજ કહે કે અમારામાં તો અનેક સામર્થ્ય છે, તમારા પાપે કરીને અમારું ભાલ કાળાશ પકડશે નહીં, માટે તમે પાણી નીચે મૂકો ને આજ તમે પાપમાંથી મુક્ત થાવ. ત્યારે જોબન પગીએ પાણી નીચે મૂક્યું છે. ભગવાને વ્રતમાન ધરાવ્યા, કંઠી ધારણ કરાવીને આજે તલવાર મુકાવી અને સ્વામિનારાયણ ભગવાનની જોબન વડતાલાના હાથમાં માળા અપાવી છે અને ભગત થયા. ભગત થયા પછી તો ઘરે આવતા હતા રસ્તામાં સંકલ્પ કરતા આવે છે કે હું વડતાલ જાઉં અને મારા મેળીના ગોખલે જો મને સ્વામિનારાયણ ભગવાન દર્શન આપે ને તો ભગવાન માનું. કે હજી એને નિશ્ચય નથી થતો કે ભગવાન હશે કે કેમ. એટલે સંકલ્પ કરે છે કે હું મારી ઘરે જાઉં અને મને મેળીની બારીએ જો પુરુષોત્તમ નારાયણ દર્શન આપે તો ભગવાન માનું. અને એનો સંકલ્પ પૂરો કરવા માટે આજે ભગવાન એની બારીએ બેઠા છે. ને જોબન પગી જા એની મેળી પાસે પહોંચવા આવ્યા ને ત્યારે મહારાજ ઉપરથી સાથ પડ્યો, એ જોબન જલ્દી આવો, અમે તો તમારી પહેલા પહોંચી ગયા. અને ગુલાબનો હાર ભગવાને ગળામાં ધારણ કર્યો છે અને સંકલ્પ કર્યો તો કે એ હાર મને પહેરાવે. એટલે ભગવાને આજે જોબન પગીને હાર પહેરાવ્યો છે. ને પછી બધા ભાઈઓ નાચવા લાગ્યા છે કે અરે ખરેખર અમને આજે ભગવાનની પ્રાપ્તિ થઈ. એવી રીતે ડભાણના યજ્ઞની અંદર જોબન પગીને પોતાના આશ્રિત કર્યા છે. અને એ ડભાણની અંદર જે સત્સંગી જીવન લખ્યું એવા શતાનંદ સ્વામીને પણ એ ડભાણમાં જ મહારાજે દીક્ષા આપી છે. કે ગુણાતાનંદ સ્વામી કે જે એમ બોલે કે ભગવાન ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય, એવા સમર્થ સાધુને પણ આ ડભાણને આંગણે દીક્ષા આપવામાં
આવી છે. એવી રીતે મહારાજે ડભાણમાં યજ્ઞ પૂરો કર્યો. ત્યાંથી મહારાજ આગળ વધ્યા છે અને ફરતા ફરતા મહી ઉતરી, નર્મદા ઉતરીને ભગવાન સુરત શહેરમાં આવ્યા છે. અને આજે મહારાજ સુરત શહેરમાં આવ્યા અને સુરત શહેરની અંદર મહારાજ 7 દિવસ રોકાણા છે. અને અર્ધેસર પારસીને મહારાજે પોતાની જે માથે પાગ ધારણ કરી હતી ને એ પાગ પ્રસાદીની આપી છે. અને એ પ્રસાદીની પાગ આજે પણ સુરતમાં હયાત છે. જ્યારે સુરત જાઓ ત્યારે એ પાગના દર્શન કરવા અચૂક જાજો. એવી પ્રસાદી ભૂત પાગ ભગવાને અર્ધેસર કોટવાળાને આપી છે. અને ત્યાંથી મહારાજ આજે ધરમપુર પધાર્યા છે. કે ધરમપુરમાં કુશળ કુંવરબાઈ હતા કે જે પૂર્વે રૂડબાઈનો અવતાર હતા અને બીજા અવતારમાં કુશળ કુંવરબાઈ થયા. એને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે ભગવાન 1 માસ સુધી ત્યાં રોકાણા છે. અને નિશ્ચય કરાવીને ફરીવાર પ્રભુ આજે ગઢપુર પધાર્યા છે. અને 8 વર્ષના વાણા વહી ગયા. અને આજે એભલ બાપુના શરીરમાં તાવ આવ્યો છે. એ બીમાર પડ્યા છે. એભલ બાપુ એટલે પુરુષોત્તમ નારાયણ આજે એભલ બાપુની ખબર પૂછવા માટે આવ્યા છે. ને એભલ બાપુને પૂછે છે કે એભલ બાપુ, હવે તો તમારી આવરદા પૂરી થઈ, તમે કયો તો ધામમાં તેડી જઈએ અને કયો તો તમને આવરદા વધારી દઈએ. ત્યારે એભલ બાપુ એમ કીધું છે કે મહારાજ, તમારી જેવી ઈચ્છા હોય એમ કરો. તમે જો મને અહીંયા રાખશો તોય મારા હાથમાં લાડવો છે, અને ધામમાં મોકલશો તોય મારા હાથમાં લાડવો છે, કે મારા 2 હાથમાં આજે લાડવા છે. તો મહારાજ, જેવી તમારી ઈચ્છા હોય એમ કરો. ત્યારે મહારાજ એમ કીધું કે નહીં એભલ બાપુ, અમે તમારા પર બહુ રાજી છીએ, તમે જે માગો એ અમે આજ આપવા માટે તૈયાર છીએ. નકર તમે અમારી પાસે માગ્યા વગર ધામમાં જતા રહેશો ને તો અમને કાયમ એમ રહ્યા કરશે કે અમે એભલ બાપુને કંઈ આપી શકા નહીં. ત્યારે એભલ બાપુ એમ કીધું છે કે મહારાજ, મારે બીજી કોઈ ઈચ્છા નથી, પણ એક જ ઈચ્છા છે કે સંતો અને ભક્તોના મારે દર્શન કરવા છે. ત્યારે મહારાજે સંતો ભક્તોને તેડાવ્યા છે. અને સંતો ભક્તો આવ્યા ત્યારે એભલ બાપુને દર્શન દીધા છે. અને એભલ બાપુએ દર્શન કરી અને પોતાનો જે સંકલ્પ હતો એ પૂર્ણ કર્યો છે. અને મહારાજને કીધું કે મારી નજીક આવો એમ કહી અને ભગવાનનો જમણો હાથ પકડ્યો છે. અને ડાબા હાથે કરીને દાદા ખાચરનો જમણો હાથ પકડ્યો છે. અને કીધું છે કે મહારાજ, આજથી દાદો તમારો, કે આજ સુધી તો મારો દીકરો હતો, પણ આજથી એનું કાંડું હું તમને સોંપું છું. કાયમને માટે ભગવાનના દાદા ખાચરનું તમે ધ્યાન રાખજો. એમ કહી અને એભલ બાપુએ દાદા ખાચરનો હાથ મહારાજના હાથમાં સોંપ્યો છે. અને એભલ બાપુએ પોતાનું જે જીવન હતું ત્યાં પૂર્ણ કર્યું છે. અને દિવ્ય દેહ ભગવાનના ધામમાં પોતે ગયા છે. કે રામાયણની અંદર તુલસીદાસજી એમ કીધું કે જીવન મરણનું ફળ દશરથ રાજાએ પામ્યા. પણ કે શા માટે? તો કે જ્યારે દશરથ રાજા મરતા હતા ને ત્યારે મરતા મરતા 6 વખત રામનું નામ બોલ્યા હતા. એટલા માટે તુલસીદાસજીએ વખાણ કર્યા કે જન્મ મરણનું ફળ દશરથજીએ પોતે પ્રાપ્ત કર્યું એમ. પણ આજે સત્સંગી જીવનની કથા એમ કહે છે કે જન્મ મરણનું ફળ દશરથ રાજા તો પામ્યા, પણ એના કરતાં પણ અધિક એભલ બાપુ પામ્યા. કેમ કે જ્યારે એભલ બાપુનો અંધકાળ આવ્યો ને ત્યારે એના અંધકાળના સમયે સ્વયં પુરુષોત્તમ નારાયણ એની સામે ઊભા હતા અને આજુબાજુ સંતો ભક્તો પણ ઊભા હતા. અને એભલ બાપુ ધામમાં સીધાવ્યા છે. અને ભગવાને લાડુબા, જીવુબા, દાદા ખાચર પાસે તમામ એની ક્રિયા કરાવી છે. અને 13 દિવસ પૂરા થયા ત્યાં તો મહારાજે આજે દાદા ખાચરની કસોટી લેવાનું શરૂ કર્યું છે. દાદા ખાચર, લાડુબા, જીવુબા બધાને પાસે બોલાવ્યા અને એમ કહે છે કે અમે તો એભલ બાપુના કારણે આ દરબારમાં રોકાણા હતા, અમને રોકનાર તો આજે જતા રહ્યા, એટલે હવે અમે પણ જાશું. કાલ સવારે દાદા મોટા થાય અને અમને કદાચ કાઢી મૂકે તો પછી અમારે ક્યાં જવું? ત્યારે દાદા ખાચર એમ કીધું છે કે નહીં મહારાજ, ક્યારે એવું નહીં બને કે અમે તમને કાઢી મૂકશું, તમે કાયમ ને માટે આ દરબાર તમારો કરીને રહ્યો. ત્યારે મહારાજ કે એમને ન રહીએ, લખાણ કરી આપો. ત્યારે કાગળમાં મહારાજે લખાણ કરાવ્યું છે કે સારો એ દરબાર સ્વામિનારાયણ ભગવાનને હું સમર્પિત કરું છું, આમાં મારો કે મારા વારસદારનો કોઈનો ભાગ નથી, એવું લખાણ દાદા ખાચરે કરી આપ્યું. ત્યારે મહારાજ કે લ્યો હવે લખાણ કરીને અમને સોંપી દીધું તો અમારો અધિકાર આ દરબારમાં થયો, એટલે અમે તમને કહીએ છીએ કે આ દરબારમાં તમારે રહેવાનું નથી. કાલ સવારે સૂરજ ઉદય થાય ને ત્યાં તમે બધાય બહેનો અને તમારી માતા અને દાદા તમે બધા અહીંથી
ચાલ્યા જજો અને એવી જગ્યાએ જાજો કે જ્યાં અમારું નામ ન હોય. એમ મહારાજે દાદા ખાચરને કહી દીધું. અને એમ કહેતા હવે દાદા ખાચરે કીધું છે કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી ઈચ્છા. અને બીજે દિવસે સવાર થયું ત્યારે જવા માટે તૈયાર થયા. પણ મોટાબાના મનમાં એમ થયું કે અમારો ભાઈ દાદો હજી નાના છે એટલે કદાચ રસ્તામાં ભૂખ્યા થાય તો લાવીને 2 રોટલા બનાવી લો. એટલે રોટલા બનાવવા મોટાબા બેઠા છે ને મહારાજે કીધું કે કેમ જાતા નથી, કા તમે જાઓ ને કા અમે જઈએ. ત્યારે એમ કીધું ને ત્યારે મોટાબા કે નહીં મહારાજ, હમણાં અમે જતા રહીશું. ને આ વાત દાદા ખાચરે સાંભળીને ત્યારે કીધું કે બેન, મહારાજ નારાજ થાય ને એવું કાર્ય નહીં કરતા, કે હું તમારી પાસે જમવા નહીં માગું. ત્યારે કીધું કે મહારાજ રોટલા ન બનાવવા દો તો કાંઈ નહીં, પણ અમને 2 આના આપો કે એના ડાળિયા લેશું અને દાદા ખાચરને ખવડાવશું ને પાણી પાશું ને તો એની ભૂખ સંતોષાશે. એમ કહી અને જ્યારે મોટાબાએ 2 આના માગ્યા ને ત્યારે વળી મહારાજ કુરાજી થઈ ગયા. મહારાજ કહે કે અમારે આ કાંઈ જોતું નથી, લ્યો આ તમારો કાગળ, અને અમે હાલતા થઈ છે. ત્યારે દાદા ખાચરે પાછી વિનંતી કરી કે મહારાજ તમે ન જાઓ, અમે જાશું. અને મોટાબા હાલો આપણે હાલી નીકળીએ. એમ કહી અને દાદા ખાચર, મોટાબા અને એમના માતા બધાય ચાલતા થયા છે. પણ રાધાવાવ સુધી પહોંચ્યા ને ત્યાં પાછા મહારાજે પાછળ સમાચાર મોકલાવ્યા કે દાદા ખાચરને કહો કે ફરીને દરબારમાં આવે. એટલે દાદા ખાચર ને મોટાબા ને બધાય પાછા દરબારમાં આવ્યા તો ખરા, પણ મહારાજે તરત જ કીધું કે અમે તમને પાછા રહેવા માટે નથી બોલાવ્યા હો, કે આ કાગળમાં દસ્તાવેજ કર્યો છે, ક્યારે ફાટી જાય કે ક્યારે સળગી જાય એનું કંઈ નક્કી નહીં. એટલે તાંબાના પત્ર ઉપર અમને લેખ કરી આપો, જેથી કરીને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી એમને એમ લેખ રે. એમ મહારાજે કીધું ને ત્યારે દાદા ખાચર એમ કહે છે કે સહજાનંદ સ્વામી, તમને એમ હશે કે આ દાદો લેખ નહીં કરી આપે, પણ તમે કયો ને, આજ્ઞા કરો તો આ છાતી ચીરીને ને કાળજા ઉપર લખી આપું કે સારો એ દરબાર સહજાનંદ સ્વામીના શરણે છે. ત્યારે મહારાજે કીધું કે ખરેખર દાદા આજે અમારી અગ્નિ પરીક્ષામાં પાસ થયા છે. એવી રીતે દાદા ખાચર અગ્નિ પરીક્ષામાં પાસ થયા ત્યારે એમની ઉંમર માત્ર 12 જ વર્ષની હતી હો. તો પણ મહારાજ એમની આવી આકરી પરીક્ષા કરીને તો પણ એમાં પાસ થઈ ગયા. ત્યારે મહારાજે કીધું કે હવે દાદા ખાચર તમે રહો અને અમે રહેશું, અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ને ત્યાં સુધી એમ કહેવાશે કે આ ગઢડું એ સ્વામિનારાયણનું ને સ્વામિનારાયણ એ ગઢડાના, ને કાયમ માટે અમે આ દરબારમાં રહેશું. એમ મહારાજે આજે દાદા ખાચરની પરીક્ષા કરી, પણ એ પરીક્ષાની અંદર દાદા ખાચર પાસ થઈ ગયા અને મહારાજ પણ આજે રાજી થયા છે. અને ધીમે ધીમે કરતા સમય જાય છે. મહારાજે લાડુબા અને જીવુબાને પૂજન કરવા માટે એક મૂર્તિ આપી છે, 2 બહેનોને એક. અને લાડુબા જ્યારે પૂજા કરે ને ત્યારે મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ એની પૂજા સ્વીકારતા. એવું જીવુબાએ વાત સાંભળી એટલે જીવુબાને મીઠી ઈર્ષા થઈ. મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે ઈર્ષા કરવી તો કેવી કરવી, નારદજીના જેવી કરવી, કે જે ઈર્ષા એ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય ને એવી ઈર્ષા ન કરવી, કે જે ઈર્ષા એ કરીને ભગવાનને પમાઈને ભગવાન રાજી થાય ને એવી ઈર્ષા કરવી. એટલે જીવુબાને આજે ઈર્ષા થઈ છે કે લાડુબાનો પૂજાનો સ્વીકાર કરે ને મારી પૂજા કેમ ન સ્વીકારે. ત્યારે પોતાની સાધના ને ભક્તિ થોડીક વધારી દીધી છે. એટલે જીવુબાના હાથે પણ આજે ભગવાન પ્રગટ થઈ અને એની પૂજાનો સ્વીકાર કરવા માંડ્યા. અને સમય પછી સમય જતો ગયો અને 1 વર્ષ પૂર્ણ થયું ને ત્યારે જીવુબા અને લાડુબાના મનમાં એમ થયું કે આપણા બાપુ હતા ને ત્યાં સુધી તો બહુ સમય આ ઉત્સવ ગઢપુરમાં થયા, પણ જ્યારથી બાપુ ગયા ને ત્યાર પછી આપણે ઉત્સવ કર્યો નથી. એટલે દાદા ખાચરને બોલાવ્યા અને કીધું છે કે દાદા જૈન મહારાજને કહો કે આપણે આપણા દરબારમાં મોટો ઉત્સવ કરવો છે. ત્યારે મહારાજ પાસે જઈને દાદા ખાચરે કીધું કે 2 બહેનોનો એવો આગ્રહ છે કે આપણે દરબારમાં ઉત્સવ કરવો છે. તો મહારાજ કે પણ ઉત્સવ તો કરશું, પણ વ્યવહારની જવાબદારી કોણ સંભાળશે. ત્યારે કીધું કે મહારાજ 2 બહેનો છે ને વ્યવહારમાં બહુ કુશળ છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે ભજનમાં બહુ કુશળ હોય ને વ્યવહારમાં કુશળ ન હોય, અને વ્યવહારમાં કુશળ હોય ભજનમાં કુશળ ન હોય, 2માંથી એકમાં કુશળતા હોય. પણ આ જીવુબા અને લાડુબા 2 બહેનો એવા હતા કે ભજનમાં પણ એવા કુશળ અને વ્યવહારમાં પણ કુશળ. એટલે દાદા ખાચરે કીધું છે કે મહારાજ મારા 2 બહેનો વ્યવહારમાં કુશળ છે ને એટલે સારા એ ઉત્સવનો વ્યવહાર
કરશે કે કઈ રીતે સીધું સામાન લાવવું ને કેટલું લાવવું, કેવી રીતે ઉત્સવ કરવો, એની જવાબદારી બે બહેનો સંભાળશે. એમ જ્યારે દાદા ખાચરે કીધું ને ત્યારે મહારાજ બે બહેનો પાસે આવ્યા. બે બહેનો પાસે આવીને મહારાજ કહે છે કે તમે બે બહેનો કુશળ તો છો, પણ એક ઉત્સવની જવાબદારી એકને જ સોંપાય. કે બે કુશળ હોય ને બેયને સોંપીએ તો પછી એમાં બખેડો થઈ જાય. એ કેમ કે અમારે જમણવારમાં આ બનાવવું છે ને બીજો કે એ નહીં આ બનાવવું. એટલે શું કરવાનું? ગમે એ ઉત્સવનો આરંભ કરવો તો એના કાર્ય કરતા આયોજન કરતા એકને જ કરાય. બે વ્યક્તિને કરીએ તો ઉત્સવ બરાબર થાય નહીં. એટલે મહારાજ કહે છે કે દાદા ખાચર તમારા દરબારમાં ઉત્સવ તો કરવો છે, પણ બે બહેનોને કુશળતા છે, પણ બેયને એક આરે વ્યવહાર ન સોંપાય. એટલે આપણે એમ કરીએ કે શુદ્ધ પક્ષના જે ઉત્સવ આવે ને એ મોટાબાના ખાતે, અને કૃષ્ણ પક્ષના જે ઉત્સવ આવે ને એ લાડુબાના ખાતે, કે એટલે એ સમયમાં જે ઉત્સવ આવે એને કરાવવાના. એમ મહારાજે આજે બે બહેનોના વિભાગ પાડ્યા છે. અને જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો છે, વિજયાદશમીનો ઉત્સવ આવ્યો અને શરદ ઉત્સવ આવ્યો. એ બધાય ઉત્સવ જીવુબાના પ્રધાનપણે ઉત્સવ કરવામાં આવ્યા. અને પછી જ્યારે અન્નકૂટનો ઉત્સવ આવ્યો ને ત્યારે લાડુબાને એમ થયું કે આ અન્નકૂટનો ઉત્સવ મારે કરવો છે, પણ આવે કેમાં? નવું વર્ષ પૂરું થાય પછી પડવાના દિવસે આવે ને, એટલે લાડુબાને કીધું કે મારા ખાતે ઉત્સવ આવે ને ત્યારે જીવુબા એમ કહે છે કે શાસ્ત્રમાં એમ કહેવાય છે કે પડવો છે ને એ નવું વર્ષ કહેવાય, પણ એ આગલા વર્ષના ભાગમાં કહેવાય, એટલે એ ઉત્સવ મારા ભાગે આવે. એમ બે બહેનો રકજક કરે છે કે મારે ઉત્સવ કરવો, ઉલાબેન કે મારે ઉત્સવ કરવો. ત્યારે મહારાજે એમ કીધું છે કે આ ઉત્સવ છે ને લાડુબાના પ્રધાનપણે થશે. એટલે લાડુબા તો હરખમાં આવી ગયા અને ઉત્સવની તૈયારી કરવા માંડ્યા છે. અને મોટા પાયે દેશ દેશાંતરમાં પત્રિકાઓ મોકલાવી છે અને હરિભક્તોને સંતોને તેડાવ્યા છે અને અન્નકોટની તૈયારીઓ કરવા માંડ્યા છે. અને ગઢપુર ગામની નારીઓ પણ આજે એ તૈયારીમાં આવી છે. કોઈ પાણી ભરવા જાય છે, કોઈ દરણા દળે છે, એ અલગ અલગ બધાય સેવાઓ કરે, અનાજ સાફ કરવાની સેવા કરે છે. એમ કરતાં કરતાં ઉત્સવના દિવસો નજીક આવવા મળ્યા એટલે પછી મીઠાઈ બનાવવાની શરૂ થઈ. ઘણા ફરસાણ બનાવે છે ને કોઈ મિષ્ટાન બનાવે. એમ કરતાં કરતાં આખાએ અન્નકોટની વાનગીઓ બધી બની ગઈ છે. પણ અન્નકોટની રસોઈ બનાવતા હતા ને ત્યારે બધાયનું મન ભગવાનમાં પ્રોવાણું. એટલે જે ક્રિયા કરતા હોય ને એમાં સ્થિર થઈ જાય, વારે વારે સ્થિર થઈ જાય. એટલે લાડુબા અને મોટાબાએ જઈને મહારાજને ફરિયાદ કરી કે મહારાજ આવી રીતે થશે તો ઉત્સવ આવી જાય, બધા ભક્તોય આવી જાય ને આ ઉત્સવની તૈયારી નહીં થાય તો શું કરશું? એટલે મહારાજ કહે કે એમ કરો, ત્યાં જઈને બધાને જગતની યાદ અપાવો એટલે અમારામાંથી વૃત્તિ તૂટશે. એ જગત સાંભળે એટલે પછી ભગવાન ભૂલાય. જ્યારે ગોપીઓ રાસ લેતા હતા ત્યારે ભગવાનમાં મસ્ત બન્યા હતા અને રાસ લેતા હતા ત્યારે ખૂબ આનંદ આવતો હતો. પણ દેવતાઓએ જયનાદ કર્યો ને તેના મનની વૃત્તિ દેવતાઓના જયનાદમાં ગઈ એટલે ભગવાને રાસ બંધ કરી દીધો. એટલે ગોપીએ પ્રશ્ન કર્યો કે કેમ રાસ બંધ કર્યો? ત્યારે કહે કે જ્યાં સુધી તમારા મન મારામાં હતું ને ત્યાં સુધી રાસ હતો, પછી રાસ રહ્યો નહીં એટલે અમે બંધ કરી દીધો. એટલે કહેવાય કે જ્યારે આપણી મનની વૃત્તિ ભગવાનમાં હોય ત્યારે ભક્તિ બનતી હોય છે. એટલે જ્યારે અન્નકોટની તૈયારી થતી હતી ને ત્યારે અનેક નર નારીઓ સેવા કરવા માટે તો આવ્યા, પણ બધાયના મનની વૃત્તિ ભગવાનમાં પ્રોવાણી એટલે કામકાજ કરતાં કરતાં અટકી જતા. અને પછી જગતની જ્યારે યાદ અપાવીને ત્યારે બધાય પાછા શુદ્ધિમાં આવ્યા છે અને અન્નકોટની તૈયારી કરી છે. અને ગાજતે વાજતે આજે દાદાના દરબારની અંદર દેશ દેશાંતરના ભક્તો આવે છે એટલે કીર્તન ભક્તિઓ થાય છે, આનંદ કિલોલ થાય છે. અને આ બાજુ અન્નકોટ ગોઠવાણો છે વાસુદેવ નારાયણના ઓરડાની અંદર વિશાળ અન્નકૂટ પુરાણો. ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજને વિનંતી કરી છે કે મહારાજ હવે અન્નકોટની આરતી ઉતારવા પધારો. અને મહારાજ અન્નકોટની આરતી ઉતારવા પધાર્યા છે. અને સંતો ભક્તો આજે અન્નકોટના કીર્તનો ગાઈ રહ્યા છે. એમ થાળો ગાય છે કે જમો ને જમાડો રે જીવન મારા હરે રંગ માર માડો રે જીવન મારા, મોતીડે વધાવો રે જીવન મારા, જમો ને જમાડો રે જીવન મારા.
સંતો આજે દાદાના દરબારની અંદર થાળ ગાઈ રહ્યા છે અને થાળ અને આરતી પૂર્ણ થયું ત્યારે મહારાજે કીધું કે હરિભક્તો જાઓ જમવા માટે અને હરિભક્તોની પંક્તિઓ થઈ છે અને આજે એ પંક્તિની અંદર સંતો પીરસવા માટે આવ્યા છે. ખૂબ આગ્રહ કરીને મહારાજે બધાઈને જમાડ્યા છે અને પછી સંતોની પંક્તિ થઈ એમાં પુરુષોત્તમ નારાયણ સ્વયં જમાડવા માટે પધાર્યા છે અને સંતોને પણ આજે આગ્રહ કરીને મહારાજ જમાડે છે. મહારાજ કહે કે જ્યાં સુધી સિંહ ગર્જના ન થાય ને ત્યાં સુધી જમાડજો. એ કે ધીમી ના પાડે ત્યાં સુધી બંધ નહીં કરવાનું, પણ જ્યારે સિંહ ગર્જના થાય ને ત્યારે જ પીરસવાનું બંધ કરજો. એવી રીતે મહારાજે દાદા ખાચરના દરબારની અંદર આજે નવા વર્ષનો દિવસ પૂર્ણ કર્યો છે અને મહારાજે બીજના દિવસે સવારમાં મોટી સભા ભરી છે અને એ સભાની અંદર મહારાજ સદુપદેશ આપે છે. મહારાજ કહે છે કે સત્સંગનો બહુ મોટો મહિમા છે. તો સત્સંગ કોને કહેવાય? તો મહારાજ કહે છે કે સત એટલે ભગવાન, સત એટલે સંત અને સત એટલે ધર્મ અને સત એટલે શાસ્ત્ર. એનો ચારનો સમન્વય થાય એને કહેવાય સત્સંગ. એવી રીતે મહારાજે સત્સંગની વ્યક્તિ પાડી છે અને કીધું છે કે કાયમને માટે ભક્તો ધર્મ નિયમો પાળજો. એવી રીતે બીજનો દિવસ પૂર્ણ થયો અને બીજે દિવસે ત્રીજ થઈ. તે દિવસે પણ મહારાજે મોટી સભા કરી છે અને હેમંતસિંહ રાજાએ પ્રશ્ન પૂછ્યો છે કે કુસંગના અવલંબે કરી અને ધર્મ નષ્ટ થાય ત્યારે શું કરવું તો ધર્મની વૃદ્ધિ થાય? એવો પ્રશ્ન જ્યારે મહારાજને પૂછવામાં આવ્યો ત્યારે મહારાજ એનો પણ અદ્ભુત ઉત્તર આપ્યો છે. પછી ચોથના દિવસે ભગવાને પાપીના સ્પર્શ માત્રથી જીવાત્માની બુદ્ધિ મલિન થાય એની ઉપર વાત કરી છે. પાંચમના દિવસે મહારાજે શુકાનંદ સ્વામીના પૂછવાથી ઉપાસનાની વૃદ્ધિ કેમ થાય એની વાત કરી છે. છઠ્ઠના દિવસે બ્રહ્માનંદ સ્વામીના પૂછવાથી સંત પુરુષ માટે નિષ્કામ શુદ્ધિની વાત બતાવી છે. એવી રીતે મહારાજ અવનવા પ્રશ્નોના ઉત્તરો આપે છે અને રોજે મહારાજ સભા કરે છે. એમ કરતાં સાતમ, આઠમ, નોમ, દશમ ને એકાદશીનો દિવસ આવ્યો છે અને રોજ મહારાજ અલગ ધર્મ ઉપદેશો આપે છે. મહારાજ કહે છે કે કેવી રીતે રહેવું, એમ બ્રહ્મચારીના નિયમો બતાવ્યા છે, સંતોના નિયમો બતાવ્યા છે, સાંખ્યોગી બહેનોના નિયમો બતાવ્યા છે અને મહારાજ એમ કહે છે કે ગુરુ મંત્રની માળા કહેતા જપમાળાનો મહારાજે મહિમા બતાવ્યો છે અને એકાદશીના દિવસે મહારાજે એકાદશીનો મહિમા સમજાવ્યો છે કે એકાદશીનું તો બહુ મોટું ફળ છે કે તમે એક એકાદશી કરો તો કેટલું ફળ મળે. તો કે 60,000 સાધુને 1,00,000 વર્ષ સુધી તમે જમાડો ને નિત્ય, એને કેટલું ફળ થાય? એટલું ફળ એક એકાદશીનો ઉપવાસ કરો ત્યારે થાય. માત્ર એટલું જ નહીં, પણ તમે 1,000 અશ્વમેઘ કરો અને 100 રાજસુ યજ્ઞ કરો અને જેટલું ફળ થાય એટલું ફળ એક એકાદશી કરવાથી થાય. એવી રીતે મહારાજે એકાદશીના ફળનો મહિમા બતાવ્યો છે અને 24 એકાદશીનું અલગ ફળનું માતમ છે એ પ્રભુએ બતાવ્યું છે કે કઈ એકાદશી કયા મહિનાની કેવી રીતે કરવી એ મહારાજે વ્યક્તિ બતાવી. કે ઘણા બહેનો એમ કહેતા હોય કે એકાદશી કરવી તો સાવ ઉપવાસ કરીએ તો એકાદશીનું ફળ મળે, પણ એવું નથી. તમે એકાદશી ન રહી શકતા હોય તો દિવસમાં 5 વખત ફરાળ કરજો, પણ અનાજ તો ક્યારેય ખાતા નહીં, કેમ કે તે દિવસે સર્વ પાપ અનાજમાં રહ્યા હોય છે. તમે અનાજ ખાઓ તો આખા એ બ્રહ્માંડમાં જે પાપ થાય એ તમને કોળીએ લાગે. એટલે એ પાપ ભેગું ન કરવું હોય તો વાલાબેનો એકાદશીનું વ્રત અવશ્ય કરજો. એટલે 15 દિવસે આવનારી એકાદશી યાદ રાખવી અને તે દિવસે એકાદશી કરવી. ઘણી વખત ભાઈઓ એવું કહેતા હોય છે કે આ વ્રત ખાલી બહેનોને અને સંતોને કરવાનું હોય છે, પણ શાસ્ત્રની અંદર એમ કીધું છે કે આ વ્રત તો બધાને કરવા યોગ્ય છે. એટલે ભાઈઓએ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું એમ શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે. અને મહારાજે 12ના દિવસે બધાને પારણા કરાવ્યા છે અને પછી મહારાજે ફરીને 12ની સભા કરી છે અને એ 12ની સભાની અંદર બધા ભક્તોએ પૂછ્યું છે કે મહારાજ તમારું ધામ કેવું છે એની વાત અમને કરો. ત્યારે મહારાજ સભાની મધ્યની અંદર પોતાના ધામનું વર્ણન કરતા કહે છે કે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારી એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે માન મારી મૂર્તિ રે મારા લોક
હવે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોગ તમારો ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ કે મારું ધામ એવું દિવ્ય અક્ષરધામ છે કે પૃથ્વી આખી કાચ હોય અને સૂર્ય છે ઈ તારા ને ચંદ્ર છે એ સૂર્યના જેટલા તારા ચંદ્ર છે એ સૂર્ય સમાન હોય ને કેટલો પ્રકાશ પડે એવું દિવ્ય અમારું અક્ષરધામ છે. અને એ અક્ષરધામના મધ્ય ભાગમાં અમે ત્રિભુજ સ્વરૂપે બિરાજમાન છીએ અને એટલું બધું તેજ છે, પણ એ કેવું તેજ છે, શાંત અને શીતળ તેજ છે કે જેથી કરીને કોઈને આંખું ઊંઝાય ન જાય એવું દિવ્ય શીતળ શાંત છે. એ દિવ્ય અક્ષરધામમાં અમે રહીએ છીએ એમ મહારાજે પોતાના અક્ષરધામની વ્યક્તિ બતાવી અને સંતો ભક્તોને કીધું છે કે હવે કેટલાય દિવસથી તમે અહીંયા બધાય છો તો હવે ધીમે ધીમે બધાય પોતપોતાના ગામડે જાઓ એમ કહી અને મહારાજે ભક્તોને પોતપોતાના ગામમાં મોકલા છે અને ભક્તો પોતપોતાના ગામડે ગયા છે અને સંતોને પણ ગામડા ફરવા મોકલા છે. ને આ બાજુ લાડુબા જીવુબા બહુ ભગવાનનું ભજન કરે છે ત્યારે એક દિવસ ભક્તિ દેવી પ્રગટ થયા છે અને એના પર રાજી થયા ને દર્શન આપ્યા છે. પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ એ તમામ મહોત્સવની કથા મને સંભળાવી ત્યારે સુરત મુનિ કહે છે કે હા મહોત્સવની કથા મેં તને સંભળાવી પણ તારી અને મારી જિંદગી પૂરી થઈ જાય પણ આ ઉત્સવની કથા કહી શકાય એમ નથી, પણ આજે મેં તને ટૂંકમાં એ કથા સંભળાવી. કે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને ટૂંકમાં કીધી એના કરતાં પણ ટૂંકમાં આજે મેં તમને આ સત્સંગી જીવનની કથા કીધી. અને આગળ દોર વધારતા કહે છે કે મહોત્સવ તો પૂર્ણ કરી અને ભગવાન આજે વડતાલ ધામમાં પધાર્યા છે. મહારાજ હવે ઉત્સવ પૂર્ણ કરી અને વડતાલ ધામમાં પધાર્યા છે. જોબન પગીના આમંત્રણને માન આપી અને ત્યાં પણ મોટો ઉત્સવ કરવાની તૈયારી કરી છે અને બધી ઉત્સવની તૈયારી થઈ ગઈ ને મહારાજ આવ્યા છે. પણ આ બાજુ પ્રતાપસિંહ રાજા તને શું કહું કે સર્વપ્રથમ વાર મહારાજ અયોધ્યાને મૂકી અને આવ્યા હતા ને એવા અયોધ્યાવાસીનું મિલન આજે વડતાલ ધામની અંદર પ્રથમ મિલન થયું છે કે 26 વર્ષના વાણા વહી ગયા પછી મહારાજે આજે ધર્મકુળને પોતાની પાસે તેડાવ્યું છે અને માયાતીતાનંદ સ્વામી ધર્મકુળને લઈ અને આવ્યા છે. ત્યારે મહારાજ એમને મળ્યા છે અને ભાઈઓ ભાભીઓ અને એમના નાના નાના દીકરાઓ બધાએ મહારાજના દર્શન કર્યા છે અને બહુ રાજી થયા છે. અને પછી બંને ભાઈઓને ઉતારા અપાવ્યા અને ભગવાન મોટી વિશાળ સભા કરીને બેઠા છે. ત્યારે જોબન પગીએ કીધું કે મહારાજ હવે જમવાની તૈયારી થઈ ગઈ છે તો ભક્તોને જમવા માટે મોકલો. અને મહારાજે બધાને જમવા માટે મોકલ્યા છે અને બધાને ખૂબ આગ્રહ કરી અને જમાડ્યા છે. અને બીજા દિવસે હોળી ઉત્સવની તૈયારી કહેતા ધૂળેટી ઉત્સવની તૈયારી કરી છે અને જ્ઞાન બાગની અંદર સુંદર મજાના હોજ બનાવવામાં આવ્યા છે અને એ હોજની અંદર પાણી રંગવાળું ભરાણું છે અને પિચકારીઓ લાવવામાં આવી છે અને સંતો ભક્તોએ આજે ધૂળેટીનો ઉત્સવ ધામધૂમથી વડતાલ ધામમાં કર્યો છે અને સંતો ભક્તોએ હોળીના કીર્તનો ગાયા છે. એવી રીતે ગોમતીના તટ ઉપર સરસ મજાની બીજે દિવસે મહારાજે સભા કરી એમાં ધર્મ ઉપદેશ આપી અને મહારાજ ફરીને ગઢપુર ધામ પધાર્યા છે અને ગઢપુર ધામમાં આવી અને આજે મહારાજ કેવી રીતે વ્રત ઉપવાસ કરવાને એનો વિધિ બતાવે છે. મહારાજ એમ કહે છે કે જીવનની અંદર ચાંદ્રાયણ અવશ્ય એક વખત કરવી. એવી રીતે મહારાજે ચાંદ્રાયણનો વિધિ બતાવ્યો છે કે ચાંદ્રાયણ કેવી રીતે કરવી. તો મહારાજ કહે છે કે શિશુ ચાંદ્રાયણ કરવી, જવની ચાંદ્રાયણ કરવી, કીડી ચાંદ્રાયણ કરવી, યતિ ચાંદ્રાયણ કરવી, એમ અનેક રીતે અલગ અલગ પ્રકારની ચાંદ્રાયણનો વિધિ બતાવ્યો છે. મહારાજ કહે છે કે યતિ ચાંદ્રાયણ કોને કહેવાય તો કે દિવસમાં 8 કોળિયા જમવાના 1 મહિના સુધી એને કહેવાય યતિ ચાંદ્રાયણ. શિશુ ચાંદ્રાયણ કોને કહેવાય તો કે સવારમાં 4 કોળિયા જમવાના અને બપોર પછી સાંજે રાત્રે કહેતા 4 કોળિયા જમવાના એને શિશુ ચાંદ્રાયણ કહેવામાં આવે છે. અને જવ ચાંદ્રાયણ કોને કહે તો કે પડવાને દિવસે 1 કોળિયો લેવાનો, બીજના દિવસે 2 કોળિયા લેવાના, એમ કરતાં પૂનમ આવે ને ત્યારે 15 કોળિયા લેવાના.
અને પછી ઉતરતા ઉતરતા એક એક ઘટાડતો જવાનો અને જ્યારે પડવું આવે ને તે દિવસે ઉપવાસ કરવાનો. એને કહેવાય જવની ચાંદ્રાયણ. અને કીડી ચાંદ્રાયણમાં એનાથી ઉલટું હોય, પહેલાં 15 કોળિયા લેવાના, ધીમે ધીમે ઘટાડતા જવાના અને પછી પાછળ પાછા વધારતા જવાના. એને કહેવાય કીડી ચાંદ્રાયણ. એવી રીતે મહારાજે આજે ચાંદ્રાયણનો વિધિ કીધો છે. અને પછી ત્યાંથી ફરતા ફરતા મહારાજ લોયા થઈ અને નાગડકા ગામ પધાર્યા છે. અને નાગડકા ગામની અંદર મહારાજે માઘ સ્નાનનો મહિમા કીધો છે કે મા મહિનામાં આવનારું પોષ અને મા મહિનામાં જે આવે પૂનમથી સામી પૂનમ સુધી 1 મહિના સુધી માઘ માસ કરવાનું હોય કે માટલાની અંદર રાત્રે પાણી ભરીને મૂકી દેવાનું, સવારમાં એ ટાઢા પાણીથી નાવાનું. એને કહેવાય માઘ સ્નાન. એનો મહિમા મહારાજે નાગડકા ગામની અંદર કીધો છે. અને ત્યાંથી મહારાજ આગળ વધ્યા છે. ગામડે ફરતા ફરતા મહારાજ આજે પંચાળા ગામમાં આવ્યા છે. અને પંચાળા ગામની અંદર હેમંતસિંહ રાજા છે, એણે મહારાજને આગ્રહ કર્યો છે અને ત્યાં મહારાજને રોક્યા. ત્યારે મહારાજે એમ કીધું કે જો હેમંતસિંહ રાજા તમે અમને પંચાળામાં રાખશો ને તો અમે જાજુ રોકાશું, અને તમે અમને જુનાગઢ લઈ જશો તો 2 દિવસ રોકાય અને અમે જતા રહેશું. એમ મહારાજે કીધું ને ત્યારે હેમંતસિંહ રાજા એમ કીધું મહારાજ જાજુ રોકાવ ત્યાં જ રખાય ને, એટલે અમે તમને પંચાળામાં રોકશું. એમ કહીને મહારાજને પંચાળામાં રોકવામાં આવ્યા છે. અને મહારાજ પંચાળા રોકાણા ને ત્યારે બ્રહ્માનંદ સ્વામી એટલે ભગવાનના સખા ભગત કહેવાય, એણે મહારાજને એમ કીધું કે મહારાજ તમને જેવી ગોપીઓ વાલી છે ને એવા અમે વાલા નથી. ત્યારે મહારાજ કે કેમ બ્રહ્માનંદ સ્વામી એમ કહો છો? ત્યારે કહે કે તમે ગોપીઓની સાથે રાસ રમ્યા, એક એક ગોપી અને એક એક કાન બન્યા, પણ અમારી સાથે ક્યારે રાસ ઉત્સવ કર્યો? ત્યારે મહારાજ કે તો થાવ ઊભા અને કરો રાસની તૈયારી. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ગાવા લાગ્યા છે અને સંતો અને ભક્તોની સાથે મહારાજ રાસ રમવા મળ્યા છે. એક સંત અને એક ભગવાન, એવી રીતે પંચાળામાં રાસ જામ્યો છે. અને એના કીર્તનની રચના થઈ છે કે જેના શબ્દ છે કે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાદ રસિયો રાસ રમે પંચાળામાં. હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં. હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. નિર્મળ રજની છે યજવાળી, નિર્મળ વેલી વાન રે. નિર્મળ રજની છે યજવાળી, નિર્મળ વેલી વાન રે. નિર્મળ મનના નિજ સખામાં જાણે દીપક જાડ રે. ફર ફર જનમાં ફેરા ફરતા, ફર ફર જનના ફેરા ફરતા, કરતા રસની રાડ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાજ રસિયો રાસ રમે પંચાળામાં. હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં. હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. એ તાળી પાડે શ્રીવન માળી, મુનિ સાથે મુનિનાથ રે. તાળી પાડે શ્રીવન માળી, મુનિ સાથે મુનિનાથ રે. ઇન્દ્રાદિક જોવાને આવ્યા, ઇન્દ્રાદિક જોવાને આવ્યા. શિવ બ્રહ્મા સંગાથ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ યાજ રસિયો રાસ રમે પંચાળામાં. હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં. હરે હરે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. શ્યામ વર્ણનના નિજ શરીર
જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે પાગ વિશે છોગા છે લાને કમર કસી કરી જોર રે પાગ વિશે છોગા છે લાને કમર કસી કરી જોર રે ઉલટ સુલટ નટવર નાચે છે ઉલટ સુલટ નટવર નાચે છે શ્રી હરિ ધર્મ કિશોર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ અમે રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે મેં ઊંચા સ્વરથી તાનયો પાડે જનસંગ જીવન પ્રાણ રે ઊંચા સ્વરથી તાનયો હરે હરે સંગ જીવન પ્રાણ રે સારો સ્વર કોઈ સુણી સખાનો સારો સ્વર કોઈ સોણી કાનો વાલો કરે વખાણ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે એ ધીમ 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 દુકડ વાગે તન નન સિતાર રે ધીમ 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 દુકડ વાગે તન નન સિતાર રે ઝાંઝ વગાડે જણણ જણણ ઝાંઝ વગાડે રણ ફેરી નો બણકાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે એ ધન્ય ધન્ય પંચાળાની ધરણી ધન્ય ધન્ય ઝીણા બાઈ રે ધન્ય ધન્ય પંચાળાને ધરણી ધન્ય ધન્ય ઝીણા ભાઈ રે એ ધન્ય 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 છે ધર્મ કુંવર ને ધન્ય 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 છે ધર્મ કુંવર ને રાસ રે માં સુખદાય રસિયો રાસ રમે જુઓ જુઓ ને ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ મે રમે પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે રે વિશ્વ વિહારી લાલજી કેરો વિશ્વ વિહારે લાલજી કે કેરો ધન્ય ધન્ય આય અવતાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સહેલીઓ આજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે આવો હરિ આવો મન ડેરે પાવો રંગ જમાવો સૌને હૈયે વિઘ્ન હટાવો સૌને નચાવો ઉમંગ જગાડો સૌને હૈયે સુખના સાગર અમારે ખાતર રહેજો હાજર સૌને હૈયે હરિવર મારા ચાલીને અવપર પૂરજો પાવર સૌને હૈયે રે જીરે પૂરજો પાવર સૌને હૈયે ફાવ્યા રે ફાવ્યા પ્રીતમ આવ્યા રંગ જમાવ્યા સૌને હૈયે વિગડે રે ફાવ્યા સ્નેહ વધાવ્યા ભલે રે આવ્યા સૌને હૈયે
સજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ